હાય જય માતાજી જય મહાદેવ સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને આજે તો છે ને બપોરે 2 વાગે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજના વ્લોગમાં પણ આપણે આવી ગયા છીએ બપોરનું જમવાનું લઈને। તો જમવામાં છે આજે જોઈ શકો છો આખા રીંગણા બટેકાનું શાક, વીસ રોટલી, છાશ। તો ચાલો બધા મસ્તીના જમવા। હજી તો મમ્મી જો એની રીતે કાઢે છે જમવાનું ને મારું પહેલા કાઢી નાખ્યું છે। તો હવે હું જમવા બેસી જાઉં છું। તમને બધાને આખા રીંગણા બટેકાનું શાક ગ્રેવી વાળું ભાવતું હોય ને તો જમવા આવી જાજો મારી સાથે, જાજુ બનાવ્યું છે। તો ચાલો બધા જમવા ને હવે હું જમી લઉં પછી મળું। હાલો આપણે મસ્ત જમી લીધું છે ને કામ કરી નાખ્યું છે। તો હવે જો હું ને મમ્મી બે સુઈ જાવી છે, ઉઠીને હવે મળું 5 વાગે। તો આપણે તો મસ્તીના ઉઠી ગયા છીએ, વાગી ગયા 5:30 અને છે ને એ મસ્તીની જો ચા મૂકી દીધી છે એલચી વાળી ફૂલ। તો ચા બના મૂકી દીધી છે। તો હમણાં બધા ચા પી લેવું ને પછી જવાનું છે દૂધ ને એવું લેવા। તો હાલો બધા દૂધ ને એવું લેવા। તો હાલો ચા બની પછી મળું, પછી બતાવું કે કેવી ચા બનાવી છે ને દૂધ લેવા જાઓ વાનું છે તે કપડે બદલવા પડશે। ચા બની ગઈ ને હવે બેસી ગયા, મમ્મીને ચા આપી દીધી છે ને તો જો ચા બની ગઈ છે ને સેવડો ને ચા લઈને બેસી ગયા છે। 2 કપ કે મેં વિચારતા છે તો આજ તો મને મન થઈ ગયું કારણ કે હમણાં વરસાદ આવે છે ને તો બહુ ઠંડુ વાતાવરણ છે તો હું એક અડધો કપ પી લો થોડી। તો આજે એલચી વાળી ચા બનાવી છે તો ચાલો બધા ચા પીવા। ચા પી લો પછી જવાનું છે દૂધ લેવા। મારે તો છે ને એ દૂધ લેવા જવાનું હતું ને તો ભાઈનો દોસ્તાર બધા જતા હતા ને એ દૂધ ને લઈ આવ્યા ને આજે તો પાણીપુરી લાવ્યો છો, પાણીપુરીનું પેકેટ લાવ્યો છે, પછી પાણીનું પેકેટ લાવ્યો છે। તો આજે છે ને મારા ભાઈ બહેન ને દાબેલીમાં હું હારી ગઈ હતી ને તો આજે પાણીપુરીની ચેલેન્જ કરવાના છીએ। તો બટેકા મમ્મીએ બાફા હમણાં મૂકી દીધા હતા તો હમણાં માવો બનાવવા જવાનો છે અને માવો બનાવી પાણી બનાવીને પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે। તો આજે જોવું કોણ જીતે ને કોણ હારે કારણ કે પાણીપુરી મારી ફેવરેટ છે એટલે હું જીતવાની છું। કોન્ફિડન્સ સાથે આપણે છે ને જંગ લડવાની છે આજે પાણીપુરીની। તો ચાલો હવે પેલા બટેકાનો માવો બની જાય પછી મળીએ। જો આપણે બટેકા બફાઈ ગયા છે ને મમ્મી માવો બનાવવાના છે કા? હા તું બટેટા ને મને ખોલી દે ને પેલા હું કાંદા ને ઉખી નાખું તો સારું હાલો કાંદા ને સુધાર લો, પાણી ને બનાવી લો પછી મળું આપણે। તો જો પાણીપુરી ને બધું લઈ લીધું છે આપણે અને હવે છે ને ચેલેન્જ કરવા બેસી ગયા છે। બંધ થાય તે દેખાતો નાનીનો ફોન આવી ગયો તો એને વાત ચાલુ છે, ચોમાસું જાતું વાત નથી આવતો નથી એવું થયું છે। ચેલેન્જ ચાલુ કરશું। તો જો પૂરી, પાણી, રગડો, દહીં ને સેવ। તો ચાલો બધા ચેલેન્જ આમ જો ચેલેન્જ પૂરી થઈ ગઈ છે। તો એનો વિડિયો ચાલુ છે ને મારો ઘડી આજે પણ છે ને હે નિરાશાજનક મારે જણાવવું પડે છે કે હું છે ને હારી ગઈ છું। આ વખતે હું કઈ રીતે આવી તમે વિચાર તો કરો, માં કઈ પૂરી ન હોય છેલ્લે ખાવાની, મારે તો પૂરી ગઈ હતી ફટાફટ મેં ખાઈ લીધું। બસ ખોટું બોલમાં તારે હું એક પૂરી વીધી હતી અને ટાઈમ પૂરો પણ એમ નહીં હવે નિરાતે ખાવા પૂરી જ ન હોય દી મેં તો ઓલે તો ઉતાવળમાં ટેસ્ટ વિના ની ખવાઈ ગઈ। હવે મારે શું કરવાનું? ફોન કરું કે તમને હે પડી છે કઈ કઈ પૂરી તમારા મત લઈને બે ત્રણ એમ કે અને મારા મત કરું ને મારા મત ત્રણ લઈ લે આપણે તો મસ્તીના હારી ગયા છીએ, મસ્તીના હારી ગયા હો આપણે આ વખતે હારી ગયા ને ટી-શર્ટ એમ જોયું ને કેમ બેડલું પણ પેલી વખતે 2 દી પહેલા તમે ચેલેન્જ કરી ને એક જ ટી-શર્ટ પહેર્યું એટલે ટી-શર્ટ બેડલું પણ રાતે પહેરવાનું હોય ને એટલે 2-3 દિવસે જ ધોવા નાખે એમ। તો તમને હું એક વસ્તુ બતાવું, જો આજે પાછા મમ્મીએ ના પાડી હતી ને તો ઘરમાં દોરી બાંધી દીધી ને પાછું છે ને હે કપડાં સૂકવી દીધા। જો દોરી પાછી છે ને હે અમે કેવી બાંધી ખબર? ઇમ્પોર્ટન્ટ નહીં, ફેશન વાળી દોરી બાંધી એમ જો એવી દોરી બાંધી છે। મેં કીધું આવી દોરી બાંધવામાં મોંઘી દોરી કોકની અંદર મોંઘી છે કારણ કે ઓલે એમ કે લેસ પટ્ટી ઓલા પેલા પડદામાં આવતી ને આવી ઝૂલું વાળી દોરી કેવી પેન્ટી ફેરસી પડદાની
સાજન બાંધી દીધી છે પણ કોકને એમ થાય કેટલાય પૈસાવાળા છો ખરા આવી દોરી ફેન્સી દોરી બાંધીએ તો કાંઈ નહીં હાલો બસ આજ માટે એટલું રાખીએ કાલ મળશું નવા વ્લોગમાં નવા દિવસ સાથે તો બાય 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 બાય